નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર। છોટા ઉદેપુરમાં નકલી પાવતી કૌભાંડ, નગરપાલિકાના નામે બોગસ વેરા રસીદ બનાવી 5 વીજ કનેક્શન મેળવ્યા। એટીએમ ક્રેડિટ કાર્ડથી લઈને યુપીઆઈ સુધી આજથી 5 મોટા ફેરફાર, તમારા ખિસ્સા પર પડશે અસર। એનડીએમએ એલર્ટ, મોબાઈલમાં જોરદાર સાયરન વાગે તો ગભરાતા નહીં, સરકાર કરી રહી છે ખાસ ટેસ્ટિંગ। પવન ખેડાને સુપ્રીમ કોર્ટમાંથી રાહત, હિમંતા શર્માની પત્નીની ફરિયાદ મામલે આગોતરા જામીન મંજૂર કરાયા। યુપીમાં જાનમાં વાગતા ડીજેના અવાજથી 140 મરઘીના મોત, પોલ્ટ્રી ફાર્મના માલિકની વળતરની માંગ કરાઈ। કચ્છમાં 10 વર્ષે જન્મેલું ઘોરાડનું બચ્ચું ગુમ, શિકાર કરાયાની આશંકા, ઓપરેશન એક ટ્રાન્સફર માટે આંચકાજનક ઘટના જોવા મળી। ચૂંટણી પૂર્ણ થતાં જ મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો, કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ₹993નો વધારો કરાયો। ગાંધીનગરમાં આજથી રાજ્યવ્યાપી હેલ્મેટ ઝુંબેશ, સરકારી કર્મચારીઓ પણ પોલીસની રડારમાં, આખો મહિનો ચાલશે ડ્રાઈવ। વડોદરામાં પ્રતાપનગર લાલકુવા વચ્ચે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દોડશે। વડોદરામાં બીસીએ દ્વારા આયોજિત સ્વનારાયણ રાવ સાઠા મંડળ 23 વનડે ક્રિકેટ ટુર્નામેન્ટમાં બની દર્શનમ ટીમ ચેમ્પિયન। વડોદરામાં ગુજ છીટોકના ગુનામાં જામીન પર છૂટેલો સિકલીગર ગેંગનો રીઢો ઘરફોડ્યો ચોર પકડાયો। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂરી થતાં જ હેલ્મેટનું ભૂત ફરી ધૂણ્યું, વડોદરામાં સરકારી કર્મચારીઓ અને પોલીસ વચ્ચે વિવાદ થયો। વડોદરા નજીક કેનાલમાં ડૂબવાના 2 બનાવ, એક યુવકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ જારી કરાઈ। પંચમહાલમાં શિક્ષણ જગતને લાંછન, સમગ્ર શિક્ષા અભિયાનમાં 2.79 કરોડનું કૌભાંડ, 6 સામે ફરિયાદ નોંધાઈ। વલસાડના ગ્રાહકમાં બેંક ખાતામાં વડોદરામાં 520 ડુપ્લિકેટ નોટો જમા કરાવી અજાણ્યો શખ્સ ફરાર બન્યો। ગાંધીનગરના ચિલોડામાં હચમચાવતી ઘટના, પ્રેમી પંખીડાએ વૃક્ષ પર ગળે ફાંસો ખાઈ લેતા ચકચાર મચ્યો। વડોદરામાં પરીક્ષા પૂરી થયા બાદ કાર ભાડે કરી ફરવા ગયેલા મિત્રોને અકસ્માત નડ્યો, બીટેકના વિદ્યાર્થીનું મોત થયું। વડોદરા ભરૂચ નેશનલ હાઈવે પર હોટલના પાર્કિંગમાંથી 48.36 લાખનું વિદેશી દારૂ ભરેલું કન્ટેનર પકડાયું। પશ્ચિમ બંગાળમાં ભાજપની જીતના વાવડથી અમદાવાદથી હાવડા, રાજકોટ ભુજથી કોલકાતા માટે 4 વિશેષ ટ્રેન મોકલાઈ। અમદાવાદમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પરિવારવાદ ન ચાલ્યો, દિગ્ગજોના પુત્રો ભાઈઓ પણ હારી ગયા। આપ કોંગ્રેસની આબરૂના ધજાગરા, ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઘણા ઉમેદવારોએ ડિપોઝિટ ગુમાવી। દ્વારકા ખંભાળિયા હાઈવે પર કાર ડિવાઈડર સાથે અથડાતા ભયાનક અકસ્માત, મહિલા સહિત 2ના મોત થયા। ભાવનગર મહાપાલિકાને 10% રિબેટ યોજના ફળી, 1 માસમાં ₹107.60 કરોડની આવક થઈ। પહેલી સ્ટ્રાઇક ગેસ પર, હવે પેટ્રોલ ડીઝલનો વારો, એલપીજીમાં ભાવ વધારા મુદ્દે રાહુલ ગાંધીએ સરકારને ઘેરી। સુરતમાં દેશની પ્રથમ બેરિયરલેસ ટોલ સિસ્ટમ શરૂ, હાઈવે પર ગાડી ઊભી રાખ્યા વગર કપાશે ટોલ ટેક્સ। આઈસીએસઈ રિઝલ્ટમાં ટેકનિકલ ખામી, અમદાવાદની 7th ડે સ્કૂલના 1200 વિદ્યાર્થીઓના પરિણામમાં વિલંબ જોવા મળ્યો। અમદાવાદમાં ઓનલાઈન ગ્રોસરી કંપનીના કર્મચારીની સ્ટોરમાં ધાડ, બાથરૂમની બારીમાંથી લાખોની ચોરી થઈ। કેનેડાના પીઆર નિયમોમાં મોટા ફેરફારથી ભારતીયો પર મોટી અસર, હવે ઈઓઆઈ પ્રોફાઇલ માત્ર 12 મહિના માન્ય, જૂની અરજી ઓટોમેટિક બંધ થશે। સરકારના દાવા પોકળ, છોટા ઉદેપુરમાં ટેકાના ભાવે મકાઈની ખરીદી શરૂ ન થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા। જામનગરમાં લોહીલુહાણ હાલતમાં મળી આવેલા અજાણ્યા યુવકની ઓળખ થઈ, મૃતક યુવાન નેપાળી હોવાનું જાહેર થયું। જામનગરમાં કાલાવડના ડુંગરાળી દેવળિયા ગામમાં રહેતા 72 વર્ષના બુઝુર્ગ મહિલાનો માનસિક બીમારીથી કંટાળી અગ્નિસ્નાન દ્વારા આપઘાત, સારવાર દરમિયાન મોત થયું।
જામનગરમાં જામજોધપુરના દલદેવળિયા ગામમાં રહેતા વયોવૃદ્ધનું અકસ્માતે પટકાઈ પડતા સારવાર દરમિયાન મોત થયું.